હેલો મિત્રો, એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને ચા પાણી કરી લીધું ને છોકરાને છે ને સ્કૂલે પણ મૂકી આવ્યા. એવું છે મિત્રો, આપણે છોકરાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો કેમ કે આજ સવારની નિહાર હતી. સવારમાં સ્કૂલે મેકી આવેલા, હવે 11 વાગ્યા છે તો લેવા જઈએ છીએ. શનિવાર છે એટલે પહેલાં વેદાંશને લેવાનો અને વેદાંશને લઈને પછી માહીને લેવાનો, પછી આપણે આવશું. તો ચાલો આપણે જઈએ મિત્રો, લઈ આવીએ છોકરાને. બપોર થઈ ગયો છે ને પ્રિયા જો મિત્રો ને પપ્પા શું કરો છો? જો મિત્રો મમ્મી આયા છે ને રોટલા બનાવે છે ને પપ્પા સુઈ ગયા છે. હું ક્યાં ગયો? મને દુખે બહુ છે. હા જો મિત્રો ઉઠાતો જ નથી પપ્પાથી. જો મિત્રો ઉઠે છે, ઉઠી ગયા મિત્રો. મને છે ને એવું થઈ ગયું, તસક્યું થઈ ગયું. નથી આમ જોવાતું કે નથી આમ જોવાતું, કા નથી આમ જોવાતું, ઉપર ખાલી આમ જ રહેવાય, આમ જ. એટલું અહીંયા દુખે. તો મિત્રો કમેન્ટ કરજો કે કંઈક આની દવા હોય તો મને કહેજો કે દવાખાને જમ શું કરું, કંઈ પૂજ નથી પડતી. મિત્રો બહુ દુખે, એટલે બહુ દુખે, કંઈ કામ નહીં થતું એવું થઈ ગયું. બહુ દુખે, ખાટલામાંથી ઊભું નથી થવાતું એવું થઈ ગયું મિત્રો. થોડુંક હસવું આવે ને તો દુઃખ છે, એવું છે બધું મિત્રો. ને દક્ષાને મદદ કરામ કહું પણ કઈ મદદ નથી કરતી, ઊભો નથી કરતી, હાથ પકડી. બહુ દુખે. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હર, જય આદેશ મિત્રો. આપણે છે ને હસીને અવલ કરી દેવાના છે એમને ફટાફટ. હમણાં દવા આવશે. મિત્રો મમ્મી ઠીક કરે છે પણ ઠીક નથી થતું. અરે તો આમ જ દેખે છે મિત્રો, આમ જ નથી થતું તો મારે કરવું હું? બહુ દુખે મિત્રો. હવે મમ્મી ખાટલા ઉપર ચડી ગઈ. ખાટલો તોડ નાખે તું. એટલો તો બે દિન કોણ અવલ કરે? કોઈ નો અવલ કરે. એટલું બધું તો પછી ડોક્ટર ને જ્યાં જાય તો એકદમ આમ કરી દે. જો મિત્રો અહીંયા પપૈયું ખાઈ પછી કોઈ ખાધું નથી. કામ પપૈયું ખાઈ જાવ. ખાવું છે ને બહુ દુખે મિત્રો, બહુ દુખે. બહુ મિત્ર દુખે બે બરાબર. હવે નાળ કેમ રાખી કે તને કઈ નહીં દુખેલું હે પિયા? તો મિત્રો આપણે રોટલા બની ગયા છે. હવે જમવાનું બાકી છે. દૂધીની શાક બનાવી છે, રોટલા. તો આપણે મસ્ત જમી લઈએ. મકાઈના રોટલા છે, લાલ મકાઈના. શાક જો શાક બનાવી જો આપણે રોટલા મસ્ત મસ્ત બની ગયા છે. ગાડી લાયા અને વિદાસ તો ચાલો મિત્રો આપણે છે ને ખાઈ લઈએ. હમણાં પપ્પી ખાઈ લઈએ પછી ખાવાનું. આપણે છે ને હવે વાડીમાં આવ્યા. મને દુખે બહુ મિત્રો, પણ તોય મેં કીધું થોડું ઘણું કંઈક કરીએ એમ થઈને આવ્યા છે વાડીમાં. આમ સીધી નાળ નહીં રહેતી, આમ વાંકું વળી જવાય છે મિત્રો. તો કંઈક કરીએ. ખાતરના ઢગલા હજી બાકી દાટવાના છે ને, તો એને દાટવા છે. ફાઇનલી મિત્રો આપણે જો બધા ઢગલા દાટી દીધા, બાકી હતા એ દટાઈ ગયા. આમ
ને હવે છે ને આ એક ને આ બે ઢગલા બાકી છે ને ગરમી થઈ ગઈ છે આપણે દાટી દઈએ એટલા. જો મિત્રો અસીન ખાતર દાટતા હતા ને અસીન ખાતર દાટીને ઘરે આવતા રહ્યા ને આપણે ફોન લઈને પાછા આ બાજુ આવ્યા હતા. બહાર નીકળ્યા છે છોકરાને લઈ. એ હું લીધું હાથમાં? હે હાથમાં હું લીધું? ઓહ ટકોડા લીધું. એને નાડું ખાલે છે જો મિત્રો. છોકરા બધા જો આમ નીકળેલા છે બહાર મેચ રમવા હાટું. થોડીક વાર બહાર લઈને જશે. આજે રાંધવા બાંધવાનું કંઈ નથી, તૈયારમાં છે, પ્રોગ્રામ છે અમારે થોડીક વાર હાલવા માટે. જો મિત્રો આપણે છે ને ચાલતા ચાલતા આવતા રહ્યા છીએ ગ્રાઉન્ડ પર છોકરા મસ્તી કરે છે રોલર પર. જો રોલર પર જો આ રોલર છે ને અહીંયા મારવાનું હોય મેચ પીચ દોરવાની હોય ને પીચ ત્યાં મારવાનું. ક્યાં ગઈ અમરેલા? એ ક્યાં આવ્યું? એટલે બધે જાય ભણવા? કોને એવું? ક્યાં વેલ વોટર પાર્ક? વેલંજા. છોકરા રમવાની મોજ છે છોકરાઓને. આ મેળાઈ જાય. We are driving. વેદાંશને રમવા દે. પીઓ કની આડે. વેદુ પડી. મિત્રો મસ્ત ગ્રાઉન્ડ છે. ગ્રાઉન્ડનું વ્યૂ તમને દેખાડું છું. જો મિત્રો છોકરા છે ને દરખડી આવી ઢગલાવાળે છે. જો આવી રીતના આવીને બધી આ વરસાદમાં આવી નીકળી ગઈ. જો આવી રીતની એને મેચવાળો પણ આવી ગયો છે. જો હજી પીચ બનાવે છે પંકજ. માહિન પ્રિયા સફાઈ કરે છે ગ્રાઉન્ડમાં. વિદાંશ બેઠો છે. ઓય સ્ટમ્પ મૂક. પ્રિયા ખોતરે એવું છે. પ્રિયા કે મિત્રો આવી જાઓ ફટાફટ સાફ કરવા માટે. ચાલો મિત્રો જો મસ્ત મસ્ત કામ કરે છે છોકરીઓ. અમને મજા આવે. અહીંયા પોચું લાગે ને અહીંયા દરોખડી છે એટલે દરોડી એટલે. વિદાંશ કેવો મસ્ત આરામથી બેઠો છે. જો પવન આવે એવડો મસ્ત. જો માહીને મજા આવે કામ કરવાની. હે માહી? આપણે ઘરે જઈએ છીએ ને અહીંયા બધા આગળ ચાલે છે કામ મેં. હવે બધા આપણે જઈએ છીએ ઘરે. જોયું તો આપણે જવાનું છે. બહુ હાલ લીધું. જોયું તો અહીંયા મસ્ત એવી લાઈટ હરગી ગઈ છે. જોયું તો તમને કેવી દેખાય છે? જોયું તો કેવી દેખાય છે? અહીંયા છે ને જોયું તો અહીંયા ઓફિસ છે. અહીંયા બેઠા છે. અહીંયા કેટલું મસ્ત છે. તો મિત્રો આપણે હવે ઘરે જઈએ. તો મિત્રો આપણે ઘરે જઈને મળીએ.